એ ગોવાળિયાને જય ઠાકર. હાલો મિત્ર, જય શ્રી કૃષ્ણ, જય ઠાકર બધા મિત્રને. આપણે આવી ગયા છીએ શીતળામાની ડેરીએ, જ્યાં ગાયુંનો ગોંદરો છે. ગાયુંના ગોંદરે આપણે વલોગ બનાવવા આવી ગયા છીએ. તો આજ મને એમ થયું કે આજ જે ગાયુંને નીણ નાખવામાં આવી છે, તો આજે વલોગ બનાવી તો લોકોને જાણ થાય કે આવા કાર્ય કરતા રહેવું જોઈએ. એ માટે આપણે સ્પેશિયલ આ વલોગ બનાવવામાં આવ્યો છે. તો મિત્ર, આપણા વલોગ જોતા રહેજો. મિત્ર, આ ગામ સભાડિયા, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. ગઢડા તાલુકાનું ગામ સભાડિયા. સભાડિયાની માલપા જે રામા મંડળ રમાડવામાં આવ્યું હતું, એ સ્પેશિયલ ગાયુંના નીણ સારા માટે જ રમાડવામાં આવ્યું હતું. તો મિત્ર, આ આખ્યાનની માલપા, જે રામા મંડળની માલપા જે દાન આવ્યું છે 1 લાખ રૂપિયાનું, તો મિત્ર એ આ ગાયુંને આજ ઉત્તરાયણના દિવસે આ નીણ સારો કરવામાં આવ્યું છે. તો મિત્ર, તો જે કાંઈ 1 દિવસ 2 દિવસ 3 દિવસ જે ગાયુંને નીણનું સારો થશે, એમાં રામા મંડળની માલપા જે દાન આવ્યું છે એમાં ગામજનોનો ખૂબ સાથ સહકાર છે. તો મિત્ર, આવા નવા સાથ સહકાર આપતા રહેજો, તો આવા નવા કાર્ય થતા રહે. અને મિત્ર, જે ગામમાં રામા મંડળ હોય એને મારી 2 હાથ જોડીને વિનંતી છે. મિત્રો, જે કાંઈ આખ્યાન તમે રમતા હો, ભલે 12 મહિનામાં જેટલા રમતા હો, પણ એક આખ્યાન તો 1-2 આખ્યાન તો આપણે આવા રમવા જ જોઈએ, ગાયોની નીણ માટે અને પંખીની સણ માટે. તો મિત્ર, રામાપીર સદાય સહાય રહે છે. તો મિત્ર, આવા કાર્યમાં હંમેશા આગળ રહેવું જોઈએ. તો મિત્ર, કીડીને કણ, હાથીને મણ અને ગાયોને સારો. કીડીને કણ, હાથીને મણ, ગાયોને સારો, ત્યારે રાજી થાય છે આ દ્વારકાવાળો. મિત્ર, દ્વારકાવાળો. તો હંમેશા આવા કાર્ય કરતા રહેજો અને હંમેશા કૃષ્ણ સદાય સહાય તે રહે છે.